હેલો હેલો. સાહેબ ઉપલેટા બોલો. હાજી. સાહેબ હું નિખિલ ચૌહાણ બોલું, બહુજન વિકાસ પંચ સંયોજક ગુજરાત. હાજી, બોલો બોલો. થોડીક વાત કરવી હતી તમારી એની. હા, બોલો ને. સાહેબ એક તમારી તાલુકા પંચાયત કચેરીના નામાંકન બાબતે મારે વાત કરવાની હતી. હા, બોલો બોલો. તો નામાંકરણમાં કેમ આટલી મોટી ઢીલ રાખો છો? નામાકરણ બાબતે તો કેવું છે કે હવે અમને કોઈ સરકારી ઠરાવો કે પરિપત્ર અમારા ધ્યાનમાં નથી, એટલે અમે માર્ગદર્શન માંગ્યું છે ડીડીઓ સાહેબનું. એમની જનરલ બોર્ડમાં પ્રસ્તાવ પાસ થઈ ગયો હોય, સામાન્ય સભામાં થઈ ગયો હોય, તમે લેખિત પણ આપી દીધું હોય, તો પછી તમને જ પરિપત્ર નથી તમે મળતા? સમજો. આવી ગયો. ના ના, આમાં કેવું છે કે અમને જે બી કામ કરવા સરકારે આપ્યું છે ને, હવે એ સરકારી ઠરાવ ને પરિપત્રના આધારે કરવાનું છે. સાચું સાચું. હા, હવે તમે મને એવું કોઈ ઉદાહરણ હોય તો કહો કે કોઈ તાલુકા પંચાયતનું નામકરણ થયેલું હોય અને આ ઠરાવથી થયેલું છે, તો પછી મારે માર્ગદર્શન માંગવાની જરૂર નથી. સરસ સરસ. હવે સાહેબ તમારે કઈ આગળ બોલવાનું? ના તો પછી વળી તમે એમ કહો કે તમે આ રીતે વાત કરો છો. ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. તમે બહુ સારી રીતના વાત કરો છો. પેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ તમને, કે તમે આવડી મોટી સરસ વાત કરી. તમે કંઈક એક ક્લાસ 1 અધિકારી તરીકે તમે ફરજ બજાવો છો, અને બહુ સરસ વાત કરી તમે કે કોઈ પરિપત્ર તમે આમ જનતા પાસે માગો, એ એક અભિનંદન પાત્ર છે. અમારી આમ જનતાની વાત જ નથી, સમજો તમે. તમે મને કીધું ને હું આમ જનતા, હું આમ તો આમ જનતા જ કહેવું ને, હું તો મારા સંગઠનનો હોદ્દેદાર છું. અચ્છા, બરોબર. પણ સાહેબ મારે તમને એ કેવું છે કે આ જિલ્લાઓના નામ બદલી જાય છે, પછી મારી વાત સાંભળો, જે તે સમયે કે અત્યારે હાલમાં તાલુકા પંચાયત કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય કે અન્ય કોઈ સરકારી બિલ્ડિંગ હોય, પછી રોડ હોય, એના સાહેબ નામ બદલી જાય છે, તો એ પરિપત્ર આવી રીતે જ માંગતા હશે ને બધા અધિકારી? સરકારનો નિર્ણય છે, સરકાર નક્કી કરે. સાહેબ તમને નામ, તાલુકા વિકાસ અધિકારી તરીકે મને સત્તા જ નથી કોઈ બી વસ્તુ સાહેબ તમારા ઉપલા અધિકારી તો છે ને, અને તમે એમ કહો છો કે મારી પાસે પરિપત્ર ના હોય, તો સાહેબ લગભગ આપણી ગુજરાત સરકાર જ્યારથી બની અને જ્યારથી કાર્ય કરે છે, ત્યારથી લગભગ બધા પરિપત્રો સરકારી પદ પર હવે તો ઓનલાઈન બધા હોય છે સાહેબ. અરે અમે ચેક કરી લીધું, અમારા હાથમાં કોઈ પરિપત્ર છે નહીં અત્યારે, એટલે તો અમે માર્ગદર્શન માંગ્યું છે. તો તમને એટલી બધી હૂક કેમ ચડે છે એ મને સમજાતું નથી. ના ના, બિલકુલ સુખ નથી ચડતી. મને શું કરવા સુખ ચડે? સાહેબ રાજકોટની અંદર હું માહિતી માંગુ કેટલી બિલ્ડિંગોના નામાકરણ થયા, એ તો તમે રાજકોટ જિલ્લામાં જ નોકરી કરો ને. હાજી. અને ગુજરાત સરકારના જ પ્રતિનિધિ છો ને. તો તમે કેમ આવી વાતો કરો છો? અરે પ્રભુ, તમે સમજો, તાલુકા વિકાસ અધિકારી તરીકે મને કોઈ સત્તા નથી. અરે સાહેબ તમને સત્તા નથી, મારી વાત સાંભળો, તો તમારે ઠરાવ કરે ત્યારે તમારે કહેવાય ને કે ભાઈ આ સત્તા મને નથી. અરે ઠરાવ કરવાની તો સત્તા હોય જ ને. તો પછી મારી વાત સાંભળો, ઠરાવ કરવાની સત્તા હોય તો નામાકરણ કરવાની સત્તા હોય ને. ના ના ના, તમે એક કામ કરો, અત્યારે મારે એક મીટિંગ છે. એ તો છેલ્લે ઈ જ મારી વાત છેલ્લે ઈ જ આવવાનું હતું કે મારે એક મીટિંગ છે, મારે કામ છે, પણ તમને બાબા સાહેબ પ્રત્યે તો હુક છે, એ તો પાકું જ થયું ને. ના ના, બિલકુલ સુખ નથી. તો સાહેબ અત્યાર સુધીમાં થઈ ગયું હોય ને નામાકરણ? તમારી ઉપલા અધિકારી છે, ડીડીઓ સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, ત્યાં તો બધા પરિપત્રો પડ્યા હોય ને. આ જૂની બિલ્ડિંગ નહીં, નવી બિલ્ડિંગ, જૂની બિલ્ડિંગોના કેટલાય નામાકરણ બદલી ગયા છે, તો ત્યાં તમને પરિપત્ર મળી જાય છે, પણ બાબા સાહેબ નું નામ આવે છે ત્યાં તમને પરિપત્ર નથી મળતા. કોલ બેક કરું છું. એ તો મને ખબર જ હતી. કાંઈ વાંધો સાહેબ, આમાં બહુ મોટી ભૂમિકા